બાપુ મારી ભાઈ જેરીઓ છે આ જેરીના બહાને આ આપણે બધા ભાઈઓ ભેગા થયા છીએ આપણા પનપોતા હગાવાલા ભેગા થયા છે તો આ બધી મોટી વસ્તુ તો એ છે એ આતા તક કે જિંદગીમાં જ્યારે હતા તારે બી એમને આપણને બધાને શિક્ષા દીધી અને હંફીલેતા રાખ્યા આના જવાના બાદ બી બધાને તેમના પ્રતિ હમદર્દી એટલો લગાવ છે તો આપણે બધા હજી બી એમના આનંદ થાય છે મારો બાપુ મારી મા મારો બાપુ મારી મા તો એમની જે જિંદગી એમને જે કર્મ કર્યા છે અને એમનો જે જીવન લીધો એ બે માણાએ અમે કહી છે મારો બાપુ એક વાત કહેતા હતા બટા કે સમજો તારી માં નો હોત ને તો શાયદ હું આયા હું ન હોત તમે નો બચો તારી માના બારામાં કે બટા એને જે મને સાથ દીધો છે ને એ બાપુ બોલતા જો આ ધણીનો આ ખાસા ધણી માણા હોય ને તો એ કદર કરે કદર કરવી પડે માણાની કદર માણા કોક ઓછા હોય છે કે કદર કરે કોઈનું કરે એની કદર એને અચ્છાઈ બી બોલો ને સામે બોલો કોઈ સારું કરે ને એનું સામે એની પ્રશંસા બી કરો એની ખાલી બુરાઈ ન કરશો ખાલી એની પ્રશંસા બી કરો તો એને એમ લાગે ચલો મારી કોઈ થોડી એમને મનમાં ભાવ તો છે ને કે હંમેશા આપણે નેગેટિવ તું તો આવી છે તું તો આવી તારી જિંદગી તો એવું નહીં अच्छाई भी बोलो नहीं कहता बच्चा को हारू करे ने प्रोत्साहन भी दो ये वाह भाई बात हारू करे तो बच्चा ने इन्हें प्रोत्साहन મળે છે એને એની જિંદગી ના અંદર કે હારું ઓર કરવાની મનમાં ભાવના થાય છે તો આ બધી ભાવ હંમેશા રાખો તો એવી રીતે બાપુ માનો જોડો જે હતો ને આપણા પરિવારમાં બાપુ તો બહુ દુઃખ ભારી કરી મોટા થયા આ પરિવારના અંદર આખા બચ્ચાના આટલા અને બા રહેતા હતા ટીરિયામાં આખા પીરિયામાં આખું આ એમનું ખાનદાન મારા મામા બોલ્યા પણ મજાલ છે મારી માં રહ્યા ને મારા બાપાના વગર કામ એક કદમ બી હાલું કારણ કે કહેશે હું તારા બાપા પર સચ્ચાઈ ભાળી દીધી મેં તારા બાપા પાસે સચ્ચાઈ ભાળી ને બેટા તો મને એમ થતું કે બધા બાદમાં પણ તારો બાપાનું આયા શરૂઆત નવીન આયા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ નવીન આવો બનાતી ખબર એ શરવણ લેટ આયા ને એનો મતલબ નવીન ને લઈને જ આવે છે શરવણ કે કરીને આવશે ફોન નતો લાગી રહ્યો રાજા નવીન અરે સ્ક્રીન તૂટી ગઈ હેલ્પ પ્રકાશ શરવણ અહીંયા આવો